જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો. તો ટેલિગ્રામ ચેનલમાં તમને મટીરિયલને મળી રહેશે અને ટેલિગ્રામ ગ્રુપમાં તમે મને કોઈ ક્વેશ્ચન અથવા ક્વેરી હોય તમારી તો મને પૂછી શકો છો. રકમ છે વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. બસ સ્ટેન્ડ પર ઊભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? ઉદાહરણ 3.1 જોવાના છે. આપણે રકમ વાંચી છે. હવે જે કહ્યું છે તે રીતે આપણે લખીએ તો દિશા બતાવી દઈએ. સૌથી પહેલા શું કરીએ? દિશા બતાવી દઈએ. તો અહીંયા આ રીતના તમારે દિશા બતાવી દેવાની. પૂર્વથી પશ્ચિમ એટલે આ દિશા તમારે રાખવાની, પૂર્વથી પશ્ચિમ રાખવાની. પૂર્વ પશ્ચિમ અને અહીંયા ઉત્તર દક્ષિણ. આ થઈ ગયું. હવે વરસાદ શું પડે છે? શિરોલંબ દિશામાં પડે છે. શું પડે છે? શિરોલંબ દિશામાં. એટલે અહીંયાથી આ દિશામાં વરસાદ પડે છે. શું થાય છે? આ દિશામાં વરસાદ પડે છે. તો અહીંયા વરસાદ માટે આપણે રેન કહી દઈએ. શું કહી દઈએ? રેન. તો VR. તો VR નું મૂલ્ય શું આપેલું છે? રેન. રેન એટલે વરસાદ. અહીંયા વરસાદનું મૂલ્ય કેટલું આપેલું છે? કેટલા? 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે વરસાદ. 35 મીટર પર સેકન્ડની ઝડપથી વરસાદ પડે છે. હવે અહીંયા હાલ વરસાદ ફૂંકાતો નથી એટલે શિરોલંબ દિશામાં સીધો નીચે વરસાદ પડે છે. આ રીતના શિરોલંબ દિશામાં. ત્યારે છત્રી તમે આ રીતના રાખો છો. અહીંયા ઊભા હોય તમે તો તમારે વરસાદ પડતો નથી તમારા ઉપર શિરોલંબ દિશામાં. હવે આ શું થાય છે? વરસાદ પવન ફૂંકાવા લાગે છે. કઈ? પૂર્વથી પશ્ચિમ દિશામાં. હવે પવન આ રીતના ફૂંકાય એટલે એર, VA કહી દઈએ. એર એટલે હવા. તો અહીંયા એનું મૂલ્ય પણ આપેલું છે VA, એર. તો એનું મૂલ્ય કેટલું આપેલું છે? 12 મીટર પર સેકન્ડ. 12 મીટર પર સેકન્ડ. પૂર્વથી પશ્ચિમ. શું? પૂર્વથી પશ્ચિમ. હવે આ દિશામાં પવન ફૂંકાય તો પવન અને વરસાદના લીધે છાંટાઓ કેવા પડે? આ રીતના ત્રાંસા પડે. હવે ત્રાંસા પડે તો આપણે શું કરવું પડે? વરસાદ તો અહીંયા પહેલા કેવો પડતો હતો? સીધો પડતો હતો. શું પડતો હતો? સીધો પડતો હતો. વરસાદ આવે છાંટા આ રીતના નીચે પડે છે ત્રાંસા. તો છત્રી આપણે આવી જગ્યાએ કેવી રાખવી પડે? તો ત્રાંસી રાખવી પડે. કઈ? ત્રાંસી. તો અહીંયા આપણે આ દિશામાં હશે તો પરિણામી સદિશ તમારું કઈ દિશામાં મળશે? આડી દિશામાં. તો અહીંયા તમે છત્રી આ રીતના રાખી શકો છો. પહેલા આ રીતના હતી, હવે આ રીતના રાખવી પડે. થઈ ગયું. તમે અહીંયા રીતના ઉભા હોય તો તમારા પર વરસાદ પડે નહીં. થઈ ગયું. વરસાદ હવા ફૂંકાય એટલે. તો આ તમારા સમજણ માટે હતું. હવે અહીંયા તમને બે મૂલ્ય આપેલા છે. પરિણામી સદિશ આવી ગયો છે. હવે આ શું છે? VR. અને હવા પૂર્વથી પશ્ચિમ દિશામાં એટલે આ દિશામાં હવા ફૂંકાય છે. તો આ મૂલ્ય તમારે શાનું હશે? VA, હવાનું. તો બે મૂલ્ય મળી ગયા છે. હવે તમારે અહીંયા પહેલા અહીંયા હતા અને તમારે છત્રી આ રીતના ત્રાંસી રાખવી પડી. આ રીતના છત્રી આ રીતના હતી પહેલા સીધી. હવે અહીંયા ત્રાંસી રાખવી પડી. તો એ તમારે કેટલી ત્રાંસી રાખવી પડશે? કઈ દિશામાં રાખવી જોઈએ? એટલે છત્રી રાખવી પડે. તો આ તમારું શું થાય? થીટા. શું થઈ ગયું? આ તમારે શોધવાનું છે કે છત્રી તમારે કઈ દિશામાં રાખવી જોઈએ. તો પહેલા સીધી હતી અને આ રીતના કરી. તો હવે થીટા શોધવાનું છે. તો આપણે દિશા શોધીએ તો આ પરિણામી સદિશ કયો છે? પરિણામી સદિશ આરનું સૂત્ર આપણે જોઈ ગયા છે. કયું છે પરિણામી સદિશ આરનું સૂત્ર? તો પરિણામી સદિશ R ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ શું હતું? A² પ્લસ B² પ્લસ 2AB cos થીટા. આ સૂત્ર હતું. હવે અહીંયા તો આપણે શું શોધવાનું છે? ફક્ત દિશા શોધવાની છે. પણ અહીંયા તમે એની જગ્યાએ અહીંયા માની લો કે અહીંયા A આપે છે, અહીંયા VR આપેલું છે. તો અહીંયા તમે કોઈ પણને A કહી શકો છો. તો અહીંયા આપણે A કહી દઈએ. અહીંયા VR ને શું કહી દઈએ? A કહી દઈએ અને આને B કહી દઈએ. તો અહીંયા શું થઈ જશે? VR² પ્લસ VA² પ્લસ 2VA ઇન્ટુ cos થીટા. આ થીટા શાના વચ્ચેનો છે? VR અને VA વચ્ચેનો છે. તો VR અને VA તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90 થયો. તો તમે cos 90 લખો તો શું મૂલ્ય થાય? cos 90 નું મૂલ્ય sin 0 નું મૂલ્ય cos 90 નું જોઈએ 90 નું હોય તો sin 0 નું મૂલ્ય 0 છે તો cos 0 નું મૂલ્ય 0. તો આખું પદ શું થઈ જાય? 0 થઈ જાય. શું થઈ જાય? 0. આખું પદ આપણે નહીં લખીએ. હવે શું લખીશું? ફક્ત VR² અને VA². તો પરિણામી સદિશનું મૂલ્ય મળી જશે. અહીંયા ફક્ત આપણે શું કીધું છે? દિશા શોધવાની કહ્યું છે, પણ અહીંયા આપણે મૂલ્ય પણ શોધી લઈએ છીએ. તો હવે VR નું મૂલ્ય કેટલું છે? 35 નો વર્ગ.
તો 35નો વર્ગ અને અહીંયા 12નો વર્ગ. હવે આ વર્ગ તો આપણા પાસે જોઈએ સીધા ડાયરેક્ટ. 5નો વર્ગ કરવાનો અહીંયા 25 અને 3 પછી શું આવી 4 આવે તો 3 4 12 12 25 અને 12નો વર્ગ તો આવડવો જ જોઈએ 144. હવે તમે અહીંયા સરવાળો કરશો તો શું થાય? 5 ને 4 9, 4 ને 2 6, 1 ને 2 3 અને 1 એમ તે 1369 આપણો જવાબ મળશે. હવે અહીંયા વર્ગમૂળ તો તમને ડાયરેક્ટ ના આવડતું હોય તો શું કરવાનું હોય? અહીંયા વર્ગમૂળ 1369 લખી અને વર્ગમૂળ કાઢી દેવાનું તો 37 વર્ગમૂળ આવે છે. તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું હશે? 37 મીટર પર સેકન્ડ. શું હશે? 37 મીટર પર સેકન્ડ. કારણ કે અહીંયા વેગ આપેલો છે VA અને VR. તો પરિણામી વેગની દિશા કઈ હશે? 37 મીટર પર સેકન્ડની હશે. હવે થઈ ગયું. હવે આપણે દિશા શોધવાની છે. તો દિશા શોધવા માટે તો આપણે થીટા આપણે દોરતો અહીંયા આ ભાગ થીટા દોરે તો આ ભાગ અને આ ત્રિકોણ અને આ જેટલો VR અહીંયા હોય એટલો જ અહીંયા હોય આ રીતના. તો અહીંયા તમને બે મૂલ્ય મળી જશે. તો એ રીતે તમે સાઈડમાં ત્રિકોણ દોરું છો. હવે અહીંયા સાઈડમાં તો અહીંયા જુઓ આ ભાગથી અહીંયા VRનું મૂલ્ય અહીંયા પરિણામી સદિશ અહીંયા છત્રી આ રીતના હતા છત્રી ને અહીંયા ત્રાસી છત્રી કરી હતી આપણે ત્રાસી છત્રી. તો આ જેટલું જ મૂલ્ય હોય એટલું જ અહીંયા મૂલ્ય હોય. તો ઉપર આ જેટલું મૂલ્ય હોય તો VA નીચે આવી ગયું V આવી ગયું જેટલું હોય એટલું અને અહીંયા આપણું પરિણામી સદિશ મળી ગયું. અહીંયા થીટા હતો. હવે આપણે દિશા શોધવા માટે ટેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. શું કરીએ છીએ? ટેનનો. તો અહીંયા ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ સામેની બાજુ પાસે ભાગ્યા પાસેની બાજુ. તો VA અપોન VR VA નું મૂલ્ય કેટલું છે? VA નું તો અહીંયા 12 છે. 12 ભાગ્યા VR નું કેટલું છે? 35. તો 12 ભાગ્યા 35. તો આ શું મળ્યું તમને? ટેન થીટા. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 12 ભાગ્યા 35 કરો તો કેટલો જવાબ આવે છે? તો 12 ભાગ્યા 35 તો 0.3428 0.3428 આટલો જવાબ આવે છે. હવે થીટાને કરતા હોય ના તો શું થાય? ટેન પેલી બાજુ ટેન ઇનવર્સ 0.3428. હવે આપણે નેચરલ ટેન્જન્ટમાં જોવું પડે તો 0.3428 તો 3428 કેટલો છે? તો અહીંયા પાછળના ભાગમાં જુઓ પોઈન્ટ અહીંયા 0 છે 0 પોઈન્ટના અંદર જોવાનું. હવે 3443 છે અહીંયા 3428 કેટલા? 3428 લખવાના છે 3428. તો 3428 તો અહીંયા કેટલા છે? 3428 એ 33 એ 34 4 છે અહીંયા 34 4 છે અહીંયા 34 24 છે 34 24 એટલે 28માં 3 બાકી તો 3 અહીંયા પણ છે. અહીંયા 34 24 ના અંદર સીધું જુઓ તો કેટલું ખૂણું બને છે? 34 24 ના 18. તો અહીંયા જુઓ 18 ડિગ્રી થઈ ગઈ 18 ડિગ્રી. હવે 34 24 ના અંદર અને ઉપર જુઓ તો 54 મિનિટ થઈ ગઈ. પણ અહીંયા તમારે 3 બાકી રહેશે. 34 24 આવ્યા છે 34 24 ના અંદર 3 ઉમેરો તો 34 27 થાય. એક બાકી રહે પણ એક તો ચાલે. 3 અહીંયા ડિફરન્સ ઉમેરવાનો તો કેટલી મિનિટ છે? 1. તો અહીંયા 1 મિનિટ ઉમેરી નાખો તો શું થઈ જાય? 18 ડિગ્રી અને 55 મિનિટ. તો આ નિયર કાની સાની નજીક છે? તો 19 ડિગ્રીની નજીક છે. તો થીટા તમારી દિશા કેવી હશે? કઈ દિશા હશે? 19 ડિગ્રી હશે. અહીંયાથી આ તરફ 19 ડિગ્રીમાં છત્રી રાખવી જોઈએ. તો આ હતો આપણું ઉદાહરણ 3.1. હવે એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. તો સ્વાધ્યાયનો 3.10નો એક્ઝામ્પલ જોઈ લઈએ. ખુલ્લા મેદાનમાં કાર ચાલક એવો રસ્તો પકડે છે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા અને 8મા વળાંક પાસે સ્થાનાંતર શોધો. આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતર માન સાથે તુલના કરો. તો હવે આપણે કારની ગતિ શરૂઆત કરીએ. તો અહીંયાથી માની લો કે શરૂ થાય છે કારની ગતિ. તો અહીંયા શું થાય છે? 500 મીટર કાપીએ છીએ. શું કરે છે? 500 મીટર કાપે છે. તો આ માની લો કે 500 મીટર કાપ્યું તો અહીંયા બિંદુ નામ આપી દીધું. પણ રસ્તો અહીંયા સીધો હોય છે. રસ્તો સીધો હોય પણ શું કરે છે? એ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. તો અહીંયાથી 60 ડિગ્રીના ખૂણે વળાંક લીધો અને શું કરે છે? પાછું
500 મીટર અંતર કાપે છે. શું કરે છે? 500 મીટર અંતર કાપે છે. આ થઈ ગયું. હવે પાછો રસ્તો આગળ તો છે જ, પણ શું કરે છે? પાછો 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. શું કરે છે? 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. તો અહીંયા વળાંક લીધું, આ 60 ડિગ્રીના ખૂણે આ થઈ ગયું. હવે પાછો રસ્તો તો આગળ હોય જ છે, પણ શું કરે છે? 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. વળાંક લીધું 60 ડિગ્રીના ખૂણે. હવે પાછો શું કરે છે? રસ્તો તો આગળ છે, છતાં શું કરે છે? વળાંક લે છે. આ રીતના વળાંક. તો અહીંયા 60 ડિગ્રી. અહીંયા શું કરે છે? પાછો વળાંક લે છે અને અહીંયાથી આ રીતના. તો અહીંયા 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. તો અહીંયા દરેક વચ્ચેનું અંતર કેટલું છે? 500 મીટરનું અંતર છે. આ થઈ ગયું. હવે આપણે નામ નિર્દેશ કરી દઈએ. તો અહીંયા A B C D, અહીંયા E અને અહીંયા F અને ફરીથી A. આ થઈ ગયું. તો હવે 60 ડિગ્રી થઈ ગયું. હવે વચ્ચે કેન્દ્ર હોય, દરેકના કેન્દ્ર આપી દે એક. હવે શું કરવાનું છે? આપણે કાર ચાલક શું કરે છે? A થી ગતિ શરૂ કરે છે, B થાય છે, B થી C, C થી D, D થી E, E થી F અને પાછો A તરફ આવી જાય છે. તો અહીંયા પહેલો વળાંક અહીંયા શરૂઆત છે. શું છે? શરૂઆત. એટલે પહેલો વળાંક ક્યાંથી લે છે? અહીંયાથી લે છે. તો આ પહેલો વળાંક શું થાય? પછી અહીંયા બીજો વળાંક, અહીંયા ત્રીજો વળાંક, ચોથો વળાંક, પાંચમો, છઠ્ઠો. અહીં છઠ્ઠું પૂરું થઈ ગયું. પાછળ ગતિ શરૂ કરે છે અહીંયા સાતમો વળાંક, પછી અહીંયા આઠમો વળાંક. તો આઠમા વળાંક સુધી આપણે કહ્યું છે. તો અહીંયા આ રીતના વળાંક આપણે ગણી દીધા છે. હવે અહીંયા શું બની ગયું? આ નિયમિત ષટકોણ બની ગયું. આ ગતિ કઈ બની ગઈ? નિયમિત ષટકોણ આકારની ગતિ બની ગઈ. તો અહીંયા દરેકનું મૂલ્ય સમાન છે, એ 500 મીટરનું છે. તો અહીંયા તમારે શું છે? AB, BC, CD, DE, EF અને FA દરેકનું મૂલ્ય સમાન છે. કેટલું છે? 500 મીટર. આ મૂલ્ય સમાન છે. કાર ચાલક સાથે ગતિ કરે છે એથી. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો ત્રીજા વળાંક માટે આપણે શું કહ્યું છે? ત્રીજો, છઠ્ઠો અને આઠમો. તો ત્રીજા વળાંક માટે લખીએ. ત્રીજા વળાંક માટે તો પહેલો, બીજો અને ત્રીજો. તો D. તો ABCD ગતિ કરે છે. તો ગતિ સાથે કરે છે? A, B, C અને D સુધી ગતિ કરે છે ત્રીજા વળાંક માટે. આ લખેલું છે. તો અહીંયાથી આ ભાગ છે ત્રીજા વળાંક માટે. તો અહીંયાથી શરૂઆત, અહીંયા D સુધી ગતિ કરે છે. તો અહીં સ્થાન અને સ્થાનાંતર શોધવાનું છે. તો સ્થાનાંતર શોધીએ. તો સ્થાનાંતર શું થાય? સ્થાનાંતર તો અહીંયા હવે અહીંયાથી તમે આ આકૃતિ જે દોરેલી છે એને ફરીથી દોરવાનો ટ્રાય કરું છું. અહીંયા આ રીતે. હવે અહીંયા નિયમિત ષટકોણ, અહીંયા કેન્દ્ર છે અને આ રીતના ભાગ દોરેલા છે. આ રીતના ભાગ ડ્રો કરી નાખો. તો અહીંયા શું બની ગયું? અંદર ત્રિકોણ બની ગયું. તો અહીંયા 60 નું મૂલ્ય થાય છે. અહીંયા વળાંકના લીધે 60, અહીંયા પણ 60. તો અહીંયા તમે જોવા જશો તો અહીંયા આ રીતના પણ અહીંયા વળાંક હોય છે અને આ રીતના પણ તમે ડ્રો કરો તો આ સાઈડ બની જાય, આ સાઈડ બની જાય, આ સાઈડ બની જાય. તો અંદરના દરેક ખૂણા પણ ત્રિકોણ કયા બની જાય? 60, 60, 60. તો 60 ખૂણો બને. દરેક ખૂણો 60 હોય. દરેક ખૂણો કયો હોય? 60 ડિગ્રીનો હોય. તો તમારો કયો ત્રિકોણ કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણમાં શું હોય? દરેક ખૂણા અને બાજુ શું થાય? સમાન થાય. બાજુ સમાન હોય. તો દરેક બાજુ કઈ હશે? દરેક બાજુ 500 મીટરની હશે અને દરેક ખૂણા એટલે થીટા 500 મીટરનું હશે. 60 ડિગ્રીનો હશે. તો આ થઈ ગયું. તો દરેક બાજુ 500 મીટર. તો હવે દરેક બાજુ તો અહીંયા આપણે ત્રિકોણ બનાવી દઈએ. શું બનાવી દઈએ? ત્રિકોણ બનાવી દઈએ. તો હવે આ પણ 500, આ પણ 500. શું કર્યા? ત્રિકોણ બની ગયું. તો અહીંયા આ 500 અને આ 500. અહીંયા શું નામ આપી દઈએ? O નામ આપી દઈએ. અહીંયા O નામ આપી શકીએ છીએ, અથવા તમે ડાયરેક્ટ AD પણ આપી શકો છો. તો અહીંયા જુઓ A થી D. તો હવે સ્થાનાંતર કેટલું થઈ ગયું A થી D નું? તો 500 પ્લસ 500. 500 પ્લસ 500 તો કેટલા? 1000 મીટર થઈ. 1000 મીટર એટલે 1 કિલોમીટર. શું થઈ ગયું? 1 કિલોમીટર મળી ગયું. હવે સ્થાનાંતર તો મળી ગયું. હવે પથ લંબાઈ તો અહીંયા A થી D સુધીનું છે. શું છે? A થી D સુધી. તો પહેલા AB કાપી અંતર. તો AB અહીંયા પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. A થી B, હવે B થી C, B થી C અને C થી D. તો C થી D આ થઈ ગયું. હવે દરેકનું અંતર કેટલું છે? 500 મીટર. તો 500 મીટર પ્લસ 500 મીટર પ્લસ 500 મીટર આ થઈ ગયું.
હવે 500 પ્લસ 500 એટલે 1000, 1000 પ્લસ 500 એટલે 1500, તો 1500 મીટર આ થઈ ગયું. તો 1500 એટલે કેટલા કિલોમીટર? 1.5 કિલોમીટર થાય. કેટલા થાય? 1.5 કિલોમીટર આ થઈ ગયું. 1000 એટલે 3 વડે ભાગો, મીટરમાંથી કિલોમીટરમાં જાવ એટલે 1000 થાય. 1 2 અને 3, 1 2 3, 3 વડે ભાગો 3 0 વડે એટલે કિલોમીટરમાં અંદર કન્વર્ટ થઈ જાય. તો પથ લંબાઈ કેટલી મળી? 1.5 કિલોમીટર. હવે તુલના કરો તો અહીંયા જુઓ, સ્થાનાંતર જ્યારે 1 કિલોમીટર છે ત્યારે પથ લંબાઈ કેટલી હશે? 1.5. તો અહીંયા તુલના કરવાનું જ્યારે આવે, સરખામણી કરવાનું આવે તો તમારે શું કરવાનું? ભાગાકાર કરી દેવાનું. તો તુલના, તો શું કરવાનું? અહીં સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ, તો શું થાય? 1/1.5. તો ભાગાકાર કરો તો શું જવાબ આવે છે? ભાગાકાર કરો, કેલ્ક્યુલેટરની મદદથી કરી લેવાનો ભાગાકાર. 1/1.5 તો કેટલો જવાબ આવે છે? 0.66. તો અહીંયા તમારે કેટલો આવે? 0.66 લખી શકો છો. 0.66 તો આ થઈ ગયું. હવે એકમ કઈ નહીં આવે અહીંયા ઉપર કિલોમીટર, નીચે પણ કિલોમીટર. કિલોમીટર કેન્સલ, તો 0.66 જ આવશે. હવે આપણે બીજા દાખલાની ગણતરી કરીએ. એટલે કે અહીંયા ત્રીજા વળાંક આપ્યો હતો. હવે કયો વળાંક લખવાનો છે? તો છઠ્ઠા વળાંક માટે. તો અહીંયા છઠ્ઠા વળાંક માટે, છઠ્ઠો વળાંક એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. છઠ્ઠો એટલે એ સુધી આવી ગયો. તો એથી પાછા એથી એ સુધી એ રીતના લખું છું. તમે સમજી લેજો. એથી એ સુધી લખું છું. હવે એથી એ સુધી આવે એટલે પોતાના જે સ્થાનેથી ગતિશીલ કોણ હોય અને એ સ્થાને તમે પાછા આવી જાઓ તો સ્થાનાંતર શું થાય? સ્થાનાંતર 0 થાય. પ્રારંભિક અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો બંને સમાન. અહીંયા 0 થી અથવા 0 લખી દે તો અહીંયા 0 સ્થાનાંતર મળી ગયું. હવે પથ લંબાઈ, પથ લંબાઈ એટલે એ થી એ સુધી, AB BC CD DE EF અને FA આટલા સુધી ગતિ કરે છે. તો દરેકનો સરવાળો હતો 500 500 500 500 500 500. તો કેટલી વખત છે? 1 2 3 4 5 6 6 વખત છે. તો પથ લંબાઈ 500 ગુણ્યા તમે 6 કરી શકો છો. તો 5 6 30 અને ડબલ 0 મૂકી દે તો આટલા મીટર થયા. તો 3000 મીટર એટલે 3 કિલોમીટર. 3 કિલોમીટર મળી ગઈ. હવે તુલના કરો તો તુલના સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ. પથ લંબાઈ એટલે 0/3 કિલોમીટર. તો શું થાય? 0 જ થાય. આ થઈ ગયું. હવે આપણે 8મા વળાંક માટે શોધવાનું છે. 8મો વળાંક એટલે અહીંયા જુઓ, છઠ્ઠો, 7મો, 8મો પાછા A થી C સુધી આવી ગયા. શું આવી ગયા? A થી C સુધી. તો અહીંયા આપણે ફરીથી એક આકૃતિ સામાન્ય દોરું છું અહીંયા, તો તમે ધ્યાન આપજો. અહીંયા જે દાખલો મેં છે અહીંયા છે ત્રીજો દાખલો. તો અહીંયા A B C D E અને F આ થઈ ગયું. હવે અહીંયા પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7મો અને 8મો. તો 8મો વળાંક છે એટલે આ રીતના આ ભાગ બને છે. અહીંયા સાઈડનો ખૂણો બનતો હતો. આ થઈ ગયું. હવે સાઈડનો ખૂણો બને છે. હવે અહીંયા તો વચ્ચે કેન્દ્ર, અહીંયા કેન્દ્ર હતું, પણ અહીંયા હવે તમે ડાયરેક્ટ આ રીતના હોય તો તમે સરવાળો કરતા 500 પ્લસ 500 પણ અહીંયા નહીં કરી શકો. તો આપણે કઈ રીતે ગણશું? પરિણામી સદિશ ત્રિકોણ બને, અહીંયા ત્રિકોણ બને તો પરિણામી સદિશની રીતે ગણીશું. અને પરિણામી સદિશ માટે તમને સૂત્ર મેં શીખવાડીશું. સૂત્ર કયું છે પરિણામી સદિશનું? તો અહીંયા સાઈડમાં લખું છું. તમે અહીંયા ત્રીજા દાખલાનું છે. અહીંયા R ઇઝ ઇક્વલ ટુ A² પ્લસ B² એ રીતના મેં તમને શીખવાડ્યું. પરિણામી સદિશ A² પ્લસ B² પ્લસ 2AB cos થીટા. આ થઈ ગયું. હવે અહીંયા આ એક બાજુ છે તો અહીંયા A કહી દે, અહીંયા B કહી દે, તો અહીંયા આ મળી જાય. તો A માટે AB, તો અહીંયા AB નો વર્ગ લખજો. AB નો વર્ગ પ્લસ આ BC, તો અહીંયા BC નો વર્ગ, BC પ્લસ 2AB ઇન્ટુ BC અને cos થીટા. હવે થઈ ગયું. હવે AB નું મૂલ્ય શું છે? AB નું 500 છે. શું છે? 500. તમને ખબર છે કે AB એટલે શું છે? 500. તો અહીંયા 500 નો વર્ગ પ્લસ BC એટલે શું છે? BC એટલે પણ 500 છે. તો 500 નો વર્ગ 2AB ઇન્ટુ AC, 2AB ઇન્ટુ BC, તો એ પણ 500 500 છે. તો અહીંયા વર્ગમૂળમાં છે એટલે પ્લસ કરીને લખવાનું છે. અહીંયા પ્લસ છે તો 500, અહીંયા 2 ઇન્ટુ AB એટલે 500, BC એટલે
500. હવે કોસ થીટા શોધવાનો છે AB અને BC વચ્ચેનો. તો કોસ 60, અહીંયા ખૂણો કેટલો છે? 60 નો ખૂણો બનાવે છે. કેટલાનો ખૂણો બનાવે છે? 60 નો ખૂણો બનાવે છે. તો અહીંયા તમારે 60 લખવા પડશે. આ જેટલો ખૂણો હોય અહીંયા, આ જેટલો ખૂણો એટલો અહીંયા ખૂણો પણ બનાવશે. એટલે AB અને BC વચ્ચેનો ખૂણો છે. તો AB અને BC, જો આ ખૂણો કયા વચ્ચેનો છે? કોસ થીટા, AB અને BC. તો આ AB અને આ BC વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 નો ખૂણો છે. 60 નો ખૂણો છે. તો cos 60 આપણે લખીશું. cos 60 આ થઈ ગયું. હવે 5 નો વર્ગ 25. તો 25 અને 2 0 છે. તો 2 0 નો વર્ગ શું થાય? 4 0 મૂકવા પડે. આ થઈ ગયું. હવે એવી રીતે અહીંયા 25 1 2 3 4 આ થઈ ગયું. હવે અહીંયા 5 5 25, 25 દુ 50, અહીંયા 50, અહીંયા 2 0 અને અહીંયા કેટલા છે? બીજા 2 0. એટલે શું થશે? આ લીધને મેળવવા દે. અહીંયા આપણે છેદ ઉડાડીશું એટલે થઈ જશે 2. અહીંયા નીચે રાખું છું, અહીંયા +2 500 500. હવે cos 60 નું મૂલ્ય એટલે cos 60 એટલે sin 30, અને આથી ઉલટું કરી નાખવાનું. cos sin કરી દેવાનું, 60 હતું 30 કરી દેવાનું, અડધા કરી દે, અને 30 હોય 60 કરી દેવાનું. 60 sin 30 નું મૂલ્ય કેટલું છે? 1/2. તો અહીંયા તમારે cos 60 નું મૂલ્ય શું થશે? 1/2. તો 1/2 અને 2 કેન્સલ. તો 500 × 500 એટલે 5 5 25 અને 1 0 લગાવી દેવાનું. તો અહીંયા 25 4 0, અહીંયા 25 4 0, અને અહીંયા 5 5 25, અને અહીંયા પણ 4 0. આ થઈ ગયું. 4 0 થઈ ગયા. તો 25 25 25 45 કેટલા થાય? 75 75 75, અને કેટલા 0 આવશે? 4 0 આવશે. 1 2 3 4 4 0 થઈ ગયા. હવે વર્ગમૂળ કાઢવાનું છે. અહીંયા કેલ્ક્યુલેટરની મદદથી આપણે વર્ગમૂળ કાઢી લઈશું. તો 75 અને 4 0, તો અહીંયા 2 0 અને અહીંયા 2 0. હવે શું દબાવી દેવાનું? વર્ગમૂળનું બટન દબાવવાનું. અને વર્ગમૂળનું બટન દબાવશું તો શું આવશે? 866.0 છે. તો આપણે 866 લખી શકીએ છીએ. તો 866 મીટર. તો આ તમને શું મળી ગયું? સ્થાનાંતર મળી ગયું. શું મળી ગયું? સ્થાનાંતર મળી ગયું 866 મીટર. હવે પથ લંબાઈ શોધવાની છે. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. તો અહીંયા આ કેટલા વળાંક છે? 8 વળાંક છે. તો 8 વળાંકમાં પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું ને આઠમું. તો 8 વખત 500 500 કાપે. તો હવે પથ લંબાઈ કેટલી થાય? તો અહીંયા આપણે આ પૂછીને અહીંયા લખી દઈએ છીએ. તમે વિડીયોને પોઝ કરીને લખી દેજો. તો સ્થાનાંતર કેટલું આવ્યું? 866 મીટર આવ્યું હતું. તો હવે અહીંયા આપણે લખી દઈએ. તો 8 વખત, તો પથ લંબાઈ કેટલી થાય? પથ લંબાઈ = 8 વખત કાપે છે, વળાંક લે છે. તો 8 વખત ઇન્ટુ કેટલું છે? 500 મીટર. તો 8 × 5 = 40, અને 00. તો કેટલા થઈ ગયા? 4000. તો 4 કિલોમીટર. તો હવે તુલના કરીએ. તો સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ. તો શું થાય? 866 ભાગ્યા 4 કિલોમીટર. તો 866 ભાગ્યા 4 કરશો તો કેટલો જવાબ મળશે? તો અહીં કેલ્ક્યુલેટરની મદદથી કરી લઈએ. 866 ભાગ્યા 4, તો 216. 866 અહીંયા મીટરમાં છે, અને આ શું છે? કિલોમીટરમાં છે. તો અહીંયા તમારે શું કરવું પડશે? પહેલા આ મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાગો. તો શું થઈ જશે? 0.866 કિલોમીટર થઈ જશે. તો કિલોમીટરમાં ફેરવવા પડશે. તો હવે તમારે પણ અહીંયા કિલોમીટરમાં ફેરવી નાખવાનું. તો 866, તો 0.866 0.866 ભાગ્યા 4, તો કેટલો જવાબ આવે છે? 0.165. 0.165. તો અહીંયા 0.165. તો પથ લંબાઈ અહીંયા આવી જાય. તો સ્થાનાંતરનું મૂલ્ય શું થાય? પથ લંબાઈ કરતાં 0.2165 ગણું મળશે. આ પથ લંબાઈ તમે અહીંયા ગુણી નાખો. પથ લંબાઈ અને સ્થાનાંતર આ છેદમાંથી અહીંયા આવી જાય. તો સ્થાનાંતરનું મૂલ્ય શું મળે? પથ લંબાઈ કરતાં 0.165 ગણું. અને આ પથ લંબાઈ અહીંયા રહે, અને આ જે મૂલ્ય મળ્યું 65 અહીંયા મૂકી દો. તો શું થાય? પથ લંબાઈ સ્થાનાંતરના આટલા ભાગોનું મળે એવું તમે કહી શકો. જેને કરતા બનાવી, આ બંનેમાંથી કોઈ પણ એકને કરતા બનાવી શકો છો, અને એના વિશે
લખી શકો છો અથવા બોલી શકો છો. તો આ હતો સ્વાધ્યાયનો 3.10મો એક્ઝામ્પલ.